નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ફરી રેનકોટ છત્રી કાઢી રાખજો. અંબાલાલ પટેલે કરી છે માવઠાની આગાહી. મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, વાહન ચાલકો થઈ જાજો સાવધાન. 9 કરોડ ખેડૂતોને ભેટ આપવાની તૈયારી કરી રહી છે સરકાર. ફાર્મર રજિસ્ટ્રીને લઈને મહત્વના સમાચાર. રાશન કાર્ડ ધારકોને નહીં મળે હવે મફતમાં રાશન. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. ખેડૂતોના દેવા માફીને લઈને ફરી એકવાર મામલો ગરમાયો. મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, 300 યુનિટ મફત વીજળી મળશે. ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. 15 વર્ષ જૂના વાહનો ભંગાર. પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય. વિદ્યાર્થીઓને લઈને નવી યોજના. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોના ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે. એટલે કે તમે હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હોવ તો સાવધાન થઈ જાજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ એ પણ મળી શકે છે. મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી. અને નવા કાયદા એવું કહે છે, એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમ બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે. આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે એ રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો 2,000 રૂપિયાનો દંડ તમને થઈ શકે છે અથવા તો 3 મહિના સુધીની જેલ છે એ થઈ શકે છે. બીજા ગુનાની અંદર તમે પકડાવો છો, એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવતા પકડાશો તો તમને 4,000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે. આ દંડ છે એ મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે. ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો. જો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે. ટ્રાફિક વિભાગ છે તમારા વાહન ઉપર નજર રાખશે. ત્યાર પછી ગુજરાતના લાખો લોકોને ફાયદો થાય તેવા મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યા છે, જે અંતર્ગત જન્મ અને મરણના દાખલાની અંદર હવે કોઈ પણ ફેરફાર કરવાનો હશે તો તે તમે સરળતાથી કરી શકશો. રાજ્ય સરકાર દ્વારા નવો પરિપત્ર છે એ રજૂ કરવામાં આવ્યો છે અને એ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે અને દાખલાની અંદર તો ક્લાર્ક દ્વારા એ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે. કોમ્પ્યુટરની અંદર નોંધ કરતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો પણ એ ભૂલ સુધારી આપવામાં આવશે. અને આ ભૂલ સુધારવા માટે તમારે યોગ્ય દસ્તાવેજ એટલે કે આધાર પત્ર છે એ બતાવવાનું રહેશે અને એને આધારે આ ભૂલ છે એ સુધારી આપવામાં આવશે. જન્મના જે દાખલા હશે એમની અંદર કોઈ જાણી જોઈને ભૂલ રહી ગઈ હશે તો એ ભૂલ પણ હવે ખરાઈ કર્યા બાદ સુધારી આપવામાં આવશે. મિત્રો, પહેલાં આ જન્મ અથવા તો મરણ દાખલાની અંદર જે ભૂલો હોય તે સુધારવા માટે લાંબી પ્રોસેસ હતી, પરંતુ હવે ક્લાર્ક દ્વારા આ ભૂલો છે એ સુધારી આપવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે જન્મ અથવા તો મરણના દાખલા કઢાવતી વખતે જે ભૂલો હોય એ ભૂલો સુધારવા માટે લોકોને ધક્કો ખાવો પડતો હતો, લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું. જે તકલીફો પડતી હતી એ હવે વેઠવી નહીં પડે. હવે ક્લાર્ક દ્વારા આ ભૂલો છે એ સુધારી આપવામાં આવશે અને સરળતાથી તમે ફેરફાર છે કરી શકશો. તો ગુજરાત સરકાર દ્વારા લાખો લોકોને ફાયદો થાય તેવો મહત્વપૂર્ણ મોટો નિર્ણય છે એ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ ફરી એકવાર અંબાલાલ પટેલે કરી છે ચિંતાજનક આગાહી. આગામી ગુજરાતમાં થોડા દિવસોમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે. 17 થી લઈને 22 ડિસેમ્બર દરમિયાન ઠંડીનું
થોડોક ઘટાડો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ ફરીથી ઠંડી વધવાની શક્યતા છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘટશે. અંબાલાલ પટેલ એમ પણ જણાવ્યું છે કે 23થી લઈને 31 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડશે. અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં નવા લો પ્રેશર બનવાના કારણે દક્ષિણ ગુજરાતમાં 16થી લઈને 22 ડિસેમ્બરના રોજ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને લોકોએ ઠંડીમાં બચવા માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ, જેમ કે ગરમ કપડાં પહેરવા, ગરમ ખોરાક લેવો અને ઠંડા પાણીથી દૂર રહેવું. આ સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી જે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે, જેમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારમાં શીત લહેર, ખાસ કરીને ધુમ્મસ અને હિમવર્ષા થવાની પણ સંભાવના જોવા મળી રહી છે. અને મિત્રો આગામી 24 કલાકની અંદર આ ઠંડીનો ચમકારો વધશે. સાથે સાથે જે મિત્રો બંગાળની ખાડીમાં જે નીચા દબાણવાળું જે લો પ્રેશર બન્યું છે, એમના કારણે આગામી 2 દિવસની અંદર તામિલનાડુ, શ્રીલંકા નજીકના જે ભાગો છે, દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડીના જે ભાગો છે, ત્યાં પણ મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ, માવઠાનો માર છે મિત્રો સહન કરવો પડશે તેવી હાલ અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 9 કરોડ ખેડૂતોને ભેટ આપવાની તૈયારી કરી રહી છે સરકાર. પીએમ કિસાનના પૈસા થઈ શકે છે બમણા. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે હાલ પૂર્વ બજેટ બેઠકોમાં ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિત્વ અને કૃષિ જે ખાસ કરીને સંગઠનો દ્વારા જે ખાસ કરીને આ બેઠક યોજવામાં આવી હતી, આ સમય દરમિયાન ખેડૂતોએ સરકારને સસ્તી લોન આપવાની વિનંતી કરી છે, જે લાંબા ગાળા માટે ઉપલબ્ધ છે. ઓછા કરમાં અમલ થશે. પીએમ કિસાન આવકમાં સહાય છે બમણી થઈ શકે છે જો સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજનાની જે રકમ છે બમણી કરવાનો નિર્ણય લેશે તો 9 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે. કારણ કે મિત્રો ઓક્ટોબરમાં જ્યારે સરકારે 18મો હપ્તો ટ્રાન્સફર કર્યો ત્યારે 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 2 કલાક સુધી બેઠકમાં વિવિધ દરખાસ્તો સાથે હાલ મિત્રો જે એમની માહિતી છે મળી રહી છે કે આ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં ઘણા પડકારો પણ ઉકેલાયા છે, જેમાં નાણાકીય રાહત છે, બજાર સુધારણા છે. આ સાથે મિત્રો રોકાણને લઈને પણ નવી યોજના શરૂ કરવામાં આવી શકે છે. પરંતુ મુખ્ય તો મિત્રો ખેડૂતોની માંગ એ છે કે ખેડૂતોને કૃષિ લોન પર વ્યાજદરમાં ઘટાડો મળે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે રકમ છે એ વર્ષે 6,000 રૂપિયા મળે છે, એ વધીને 12,000 રૂપિયા થાય તો ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય છે એ ગણાશે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાપાત્ર હપ્તો જે 2,000 રૂપિયાના હપ્તા મળે છે એમની બદલે 4,000 રૂપિયાના 3 હપ્તા મળે તો ખેડૂતોને સૌથી મોટી રાહત છે મિત્રો મળી શકે છે કે નહીં, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં 33% વધુ ખેડૂતોની નોંધણી સાથે દેશમાં પ્રથમ નંબરે ગુજરાત આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના દરેક ખેડૂતોને હવે એક આગવી ઓળખ મળશે. એક વિશેષ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી જ ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ખાસ કરી મિત્રો અહીં ઉલ્લેખનીય છે કે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ હવે દરેક ખેડૂતોને આધાર આઈડીની જેમ 11 ડિજિટલની યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સંબંધિત વિવિધ વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળશે. આ સાથે મિત્રો ભારત સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી આગામી 25 માર્ચ 2025 સુધી છે. મિત્રો આ યોજનાની જે ખાસ કરીને આયોજન છે એ શરૂ રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મેઘાલય છે, હરિયાણા છે જેવા રાજ્ય કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક એટલે કે મહિનાની આવક ખૂબ જ ઓછી હોય તેવા અહેવાલો મળી રહ્યા છે.
કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવક દેશની અંદર 11મા ક્રમે આવે છે. ઉપર તમે ખાસ કરીને તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જે રાજ્ય ખેડૂતોની માસિક આવકનો જે ફોટો જોઈ શકો છો, જેમાં મેઘાલય છે, પંજાબ, હરિયાણા, એમ મિત્રો ગુજરાતનું પણ જે ખેડૂતોની માસિક આવક છે 12,631 રૂપિયા છે. જો મિત્રો વાત કરીએ, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા કે તેથી વધુ છે. જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછું હોવાનું મુખ્ય કારણ તો ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયાનું દેવું હોય એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ તેમજ ખાસ કરીને મિત્રો અન્ય જે રાજ્યો છે ત્યાં મિત્રો ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ આપવા કેન્દ્ર સરકાર, ખાસ કરીને રાજ્ય સરકાર છે તેની હંમેશા સતર્ક હોય છે. ખાસ કરીને મિત્રો હવે આપણે વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતોની માસિક આવક છે 12,600 રૂપિયા છે. કર્ણાટકના ખેડૂતોની માસિક આવક 13,000 રૂપિયા છે. ઉત્તરાખંડના ખેડૂતોની માસિક આવક મહિનાની આવક 13,000 રૂપિયા છે. કેરળના જે ખેડૂત મિત્રો છે એમની આવક 17,915. કાશ્મીરના ખેડૂતોની માસિક આવક 18,900 રૂપિયા છે. અરુણાચલ પ્રદેશના ખેડૂતોની માસિક આવક 19,000. જ્યારે હરિયાણા, પંજાબ અને મેઘાલયના જે ખેડૂત મિત્રો છે એમની આવક તો 20,000 રૂપિયા કે તેથી વધુ છે. તો કે મિત્રો પંજાબના ખેડૂતોની માસિક આવક 26,700 રૂપિયા છે. મેઘાલયના ખેડૂતો છે એમની મિત્રો હાલ જે મહિનાની આવક છે 29,000 રૂપિયા છે. એટલે કે મિત્રો સૌથી વધુ જો ખેડૂતોની આવક હોય તો એ મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નવી યોજના અને 5,000 + 500 રૂપિયા દર મહિને મળશે. વિદ્યાર્થીઓ માટે હાલ PM ઇન્ટર્નશિપ સ્કીમ યોજનાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ હાલ મિત્રો દેશમાં હાલ 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને દેશની ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો આપવામાં આવશે. જેમાં 4,500 રૂપિયા સરકાર આપશે અને બાકીના જે 500 રૂપિયા છે એ CSR ફંડમાંથી આપવામાં આવશે. દર મહિને 5,000 રૂપિયા ઉપરાંત કેન્દ્ર સરકાર 1 વર્ષ પછી 6,000 રૂપિયા આપશે. ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો રોજગારીની તકો માટે 12 મહિનાનો અનુભવ હોવો પણ અત્યારે જરૂરી છે. અરજી કરનાર અરજદાર 10 પાસ હોવો જોઈએ. તેમની ઉંમર 21થી લઈને 24 વર્ષ વચ્ચે હોવી ફરજિયાત છે. પરિવારનો કોઈપણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. પરિવારનો કોઈપણ સભ્ય આવકવેરા ફાઇલ કરતો ન હોવો જોઈએ. પરિવારની વાર્ષિક આવક પણ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ. ઇન્ટર્નશિપ દરમિયાન કોઈપણ પ્રકારનો કોર્સ પૂર્ણ કરવા પર પ્રતિબંધ રહેશે. IIT, IIM અને આમ ફૂલ ટાઈમ જોબ કરનાર જે વિદ્યાર્થીઓ છે એ ઇન્ટર્નશિપમાં ભાગ લઈ શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શાળાના સંચાલકો સ્વેટરને લઈને બાળકો ઉપર દબાણ કરી શકશે નહીં. શાળામાં ગમે તે ગરમ કપડાં ચાલશે. ગુજરાતની શાળાઓમાં બાળકોને ચોક્કસ પ્રકારના ગરમ કપડાં માટે નહીં પાડી શકે ફરજ. તમામ શાળાઓમાં શિક્ષણ મંત્રીએ આપી સૂચના. વિદ્યાર્થી જે ગરમ કપડાં પહેરે તે માન્ય રાખવા શિક્ષણ વિભાગનો આદેશ છે. ખાસ મિત્રો રાજ્ય શિક્ષણ મંત્રી પાનસેરિયાએ જણાવ્યા અનુસાર તમામ જિલ્લા અને શિક્ષણ અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે કોઈપણ શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું સ્વેટર પહેરવા માટે કોઈપણ બાળક ઉપર દબાણ કરી શકશે નહીં. જો કોઈ શાળા સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેમની ફરિયાદ વાલીઓને જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરીમાં જઈને ખાસ કરીને મિત્રો કચેરીમાં જઈને કરી શકે છે. તો હાલ મિત્રો સ્વેટરને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને લઈને ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના 37 લાખ રાશન કાર્ડ ધારકોને તુવેર દાળ, ચણા નહીં મળે. જેનું કારણ શું છે? ગુજરાત સરકારની સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર માસ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના મારફતે ગરીબ જનતાઓને આપવામાં આવતી વિવિધ જણસીઓમાં તુવેર દાળ અને ચણાની મફત ફક્ત 50% જ ફાળવણી થશે. ગુજરાત રાજ્યમાં 75 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો માટે અડધ એટલે કે 37 લાખ રાશન કાર્ડ ધારકોને તુવેર દાળ અને ચણા છે મિત્રો હવે નહીં મળે. રાશન મેળવતા રાશન કાર્ડ ધારકોને 1 કિલો પણ દાળ આપવામાં નથી આવતી. આ ફક્ત ડિસેમ્બર 2024 માટે જ નથી પરંતુ લગભગ 1 વર્ષ માટે આ સિલસિલો ચાલી શકે. હાલ એવા અહેવાલો છે. સરકાર દ્વારા મોટા ઉપાડે જસ ખાવા માટે જાહેરાતો કરે છે પરંતુ તેમની અમલવારી કરતા નથી. ખાસ મિત્રો કુપોષણ સામે લડત
આપવા દર મહિને 1 કિલો મફત ચણા દાળ વધારો કરીને 2 કિલો કરવાની જાહેરાત કરી છે. પરંતુ 2 કિલો તો ઠીક, તમામ રાશન મેળવતા રાશન કાર્ડને પણ 1 કિલો પણ દાળ મળતી નથી. ગુજરાતના રાશન કાર્ડ ધારકોને કોઈક મહિને તુવેર દાળ તો કોઈક મહિને ખાંડ તો કોઈક મહિને ચણા જેવી વિવિધ જણસીઓથી વંચિત રહેવું પડે છે. 1લી તારીખથી જ રાજ્ય સરકારના મળવાપાત્ર ખાસ કરી મિત્રો જણસીના જથ્થામાં જાહેરાત થઈ છે. આ અંતર્ગત મિત્રો જો કે હાલમાં રેશન ડીલર એસોસિએશનના રાજ્યના પ્રમુખે રજૂઆત કરી છે કે રાજ્યના સસ્તા અનાજનો જથ્થો 50% આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ધિરાણની રકમમાં થયો છે વધારો. ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યના સ્વરોજગારીની તકો વધારવા માટે નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે વ્યાજપાઈ બેંકેબલ યોજના અમલ કરી છે. અંતર્ગત હવે ધિરાણની રકમ 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા અને સબસિડીની રકમ 1,25,000 રૂપિયાથી વધારીને 3,75,000 રૂપિયા કરવામાં આવી છે. આવનારા 5 વર્ષમાં 3,30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું છે કેસીસી યોજના અને આ વર્ષે ખેડૂતોને શું મળશે, યોજનાનો લાભ અને કેટલા લાખ રૂપિયા અને કેટલા ટકે મળશે તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે. પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા, તેમની કાળજી લેવા એટલે કે પાકની કાળજી લેવા માટે ખેડૂતોને બમણા વ્યાજેથી પૈસા લાવીને વ્યવસ્થા કરવી પડે છે. ઘણી વખત ખેડૂત મિત્રો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજદરે લોન લે છે. આવી સ્થિતિઓમાં ખેડૂતો પાકના અભાવના કારણે અથવા તો ખરાબ ઉપજના કારણે દેવાદાર બની જાય છે અને ફસાઈ જાય છે. જ્યારે સરકારે ખેડૂતોના લાભ થાય તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજનાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજદરે ખેતી માટે લોન લઈ શકે છે. ખેડૂત મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ લોન યોજનાને કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને તેમની નજીકની બેંકમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતાઓ પૂર્ણ કરીને લોન લઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર 4% વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. હવે મિત્રો એવી વિચારધારણા હતી કે જ્યારે બજેટ 2024નું બજેટ રજૂ થયું હતું એ અંતર્ગત ખેડૂતોને જે આ લોન યોજનામાં રકમ 5 લાખ રૂપિયા કરવામાં આવે એટલે કે કેસીસી યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા ખેડૂતોને જમીનના દસ્તાવેજો ગીરવે મૂકીને લોન મળવામાં આવે, પણ તેવી એ જાહેરાત થઈ હતી. હવે મિત્રો વાત એ છે કે હવે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે શું ફરી એકવાર કેસીસી યોજનાને લઈને સમાચાર મળી શકે કે નહીં એ પણ હવે છે એ આપણે જોવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર. તમે ઈ-શ્રમ કાર્ડ દ્વારા દર મહિને 1,000 અને 2 લાખ રૂપિયા મેળવી શકો છો. સરકાર અસંગઠિત ક્ષેત્રમાં સંકળાયેલા કામદારોને આર્થિક મદદ કરવા માટે ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે. કામદારો પોતાની નોંધણી કરાવીને ખાસ મિત્રો યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે ઈ-શ્રમ કાર્ડ પોર્ટલ બનાવવાનું રહેશે. જો કે નોંધણી અથવા તો કામદારો પાસે આધાર કાર્ડ જરૂરી હોવું. આ યોજના હેઠળ એક કાર્ડ બનાવવા માટે કામદારોને આપવામાં આવે છે અને મિત્રો ખાસ કરીને જેના દ્વારા તમને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ ઉપરાંત તમને 2 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમાનો લાભ મળશે. આ કાર્ડ દ્વારા કામદારો અને સરકારી સુવિધાઓનો લાભ પણ મેળવી શકો છો. ખાસ મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો ઈ-શ્રમ કાર્ડનો લાભ શું છે. આ યોજના દ્વારા દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. કામદારો 2 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો પણ મેળવી શકે છે, જેમાં કેન્દ્ર સરકાર અને હાલ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી તમામ સુવિધાનો લાભ છે એ મિત્રો ઈ-શ્રમ કાર્ડ ધારકોને મળશે. આ અંતર્ગત મિત્રો કયા દસ્તાવેજો લઈને તમે છે એ ફોર્મ ભરી શકો છો. આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, મોબાઈલ નંબર, આ જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમે ઓનલાઈન છે આ ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારની મોટી જાહેરાત.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024માં સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો છે. આ માટે સરકાર દ્વારા ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે, જેના પર આપવામાં આવતી સબસિડીની રકમ 78,000 રૂપિયા રાખવામાં આવી છે. હવે આ યોજનાને લઈને એક મોટું નવું અપડેટ સામે આવ્યું છે. નોંધનીય છે કે સરકાર પીએમ સૂર્યઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા પર વિચાર કરી રહી છે, જેથી લોકોને વધુ રાહ છે જોવી ન પડે અને રાહત પણ મળી શકે. એટલે કે મિત્રો, આ યોજના એવી છે, જો તમે 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવો તો તમને દરરોજ 4 થી 5 યુનિટ વીજળી દરરોજની ઉત્પન્ન થશે. જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો એટલે કે 5 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવો તો દરરોજના 15 યુનિટ વીજળી છે દરરોજ ઉત્પન્ન થશે. આમ મિત્રો, મહિનાના 30 દિવસ અને 15 યુનિટ દરરોજના, આમ 450 યુનિટ મફત વીજળી ઉત્પન્ન થશે. જો મિત્રો આ વીજળીનો ઉપયોગ તમે ઘર પૂરતી કરો તો ઠીક છે, અને બાકીની વીજળી છે સરકાર ખરીદી લેશે, અને સરકારે જે ખરીદેલી વીજળી છે એમના પૈસા પણ તમને મળી જશે. તો હાલ મિત્રો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, ગાડી નંબરથી પણ તમે કરી શકો છો ફાસ્ટેગનું રિચાર્જ. જ્યારે ફાસ્ટેગની શરૂઆત નહોતી થઈ ત્યારે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈનો હતી, જેમાં લોકોને સમય પણ વેડવવો પડતો હતો, પરંતુ હવે તે ઝંઝટમાંથી વાહન ચાલકોને છુટકારો મળ્યો છે, કેમ કે ફાસ્ટેગના ઉપયોગથી ટોલ પ્લાઝા ઉપર લાઈનોમાં ઊભા રહ્યા વગર જ તમે પેમેન્ટ કરી શકો છો. એનાથી લોકોનો સમય બચશે અને રોકાણ સાથે રાખવાની જરૂર પણ તમારે નહીં રહે. ફાસ્ટેગ તમારા પ્રીપેડ એકાઉન્ટ સાથે સેવિંગ એકાઉન્ટ સાથે જોડાયેલા છે. તે વાહનની ખાસ કે મિત્રો વિન્ડ સ્ક્રીન ઉપર રહેશે. ખાસ કે મિત્રો, જે કાચ હોય આગળનો કાચ ત્યાં રહેશે, જે ટોલ પ્લાઝા ઉપર સ્કેન કરવાનો રહેશે. ત્યારબાદ ખાતામાંથી પૈસા કપાઈ જશે. ફાસ્ટેગની રિચાર્જ પણ તમે કરાવી શકો છો. તમે તમારા વાહનના નંબરથી જ પણ ફાસ્ટેગનું રિચાર્જ કરી શકો છો. એના માટે ગૂગલ પે, એમેઝોન પે, ફોનપે જેવી ઓનલાઈન પેમેન્ટ એપના ઉપયોગ કરી શકો છો. એના માટે સૌપ્રથમ તમારે પેમેન્ટ એપ ઓપન કરવાની છે. ફાસ્ટેગ રિચાર્જ ઓપ્શન પર ક્લિક કરવાનો છે. ત્યાર પછી ફાસ્ટેગ પ્રોવાઈડર પસંદ કરો. ત્યારબાદ તમારા વાહન નંબર એન્ટર કરીને એમાં અકાઉન્ટ ઉમેરી શકો છો અને આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આ સર્વિસના ઉપયોગ ત્યારે જ કરી શકો છો જ્યારે તમારા વાહન નંબર ફાસ્ટેગ અકાઉન્ટ સાથે લિંક હોય. તો વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જે કપાસના પાકને લઈને સૌથી મોટા સમાચાર, એવા અહેવાલો છે કે કપાસનો પાક સંગ્રહ ન કરવા માટે સૂચના છે અત્યારે આપી દેવામાં આવી છે ખેડૂતોને. ગુજરાતમાં હાલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી, ખાસ કરીને મિત્રો એ વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે. દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું, જ્યારે અમેરિકામાં વધ્યું હોવાના કારણે વિશ્વમાં કપાસના ભાવો વધવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંચા ભાવ રહે તેવું વૈજ્ઞાનિક મગન ધાંધલિયાએ જણાવ્યું છે. આ સાથે કપાસના ભાવ છે 1400થી લઈને 1600 રૂપિયા સુધી રહેવાની સંભાવના છે. તેમજ આ વર્ષે કપાસના ઉત્પાદનમાં 300 હેક્ટરનો ઘટાડો થયો, જ્યારે મિત્રો ભવિષ્યમાં ભાવમાં વધારો થવાની સંભાવના છે. તેથી સંગ્રહ કરવાના હિતવડ નથી. અને મિત્રો, ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે ખેડૂતો પાસે જો કપાસ પડ્યો હોય તો વહેલી તકે ખેડૂત મિત્રો છે પોતાના કપાસને વેચી દેજો, જેમના કારણે ખેડૂતોને પણ કપાસનો સારો ભાવ મળી શકે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એલપીજી ગેસ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર. જો તમે પણ એલપીજી ગેસ ગ્રાહક છો તો તમારા માટે એક મોટા સમાચાર, કારણ કે તાજેતરમાં કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કર્યો છે. કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય મધ્યમ વર્ગ માટે ઘણા લોકોને ફાયદાકારક સાબિત થશે. હવે 14.2 કિલોનો ઘરેલું ગેસ સિલિન્ડર છે એની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ફેરફાર 1 ડિસેમ્બર 2024થી જ કરવામાં આવ્યું છે. નવા ભાવો છે શહેરના આધારે બદલાઈ શકે છે, પરંતુ આ ફેરફાર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ પડશે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વિશે માહિતી મેળવો તો સિલિન્ડરમાં 300 રૂપિયાનો ઘટાડો, ખાસ કે મિત્રો 1લી તારીખથી જ આ ફેરફાર થયો છે. અને મિત્રો, ઉજ્જવલા યોજનાની સહાય છે
એ ₹300 પ્રતિ સિલિન્ડરના 12 મહિના સુધી છે મિત્રો મળશે, એટલે કે 12 સિલિન્ડર સુધી તમને 300 રૂપિયાની સબસિડી મળશે. સામાન્ય સિલિન્ડરની કિંમત અત્યારે દિલ્હીમાં તો ₹803 છે. લાભાર્થીઓની સંખ્યા અત્યારે 10.27 કરોડ છે. ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે તેની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 12 સિલિન્ડર સાથે મિત્રો હાલ ₹300 પ્રતિ સિલિન્ડરે સબસિડી આપવામાં આવે છે. કે મિત્રો આધારનો લાભ પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતાઓમાં જ મોકલવામાં આવે છે, એ પણ સૌથી મોટા સમાચાર છે. સાથે મિત્રો જો વાત કરીએ તો કે મિત્રો અલગ અલગ જે રાજ્યો છે તેમાં ₹800 ઉપરના જે ભાવ જોવા મળી રહ્યા છે એલપીજી ગેસ સિલિન્ડરના. સરકારે તો લોકોને રાહત આપતા તેમના ખર્ચને ઘટાડવા માટે આ પગલું ભર્યું છે. પેટ્રોલિયમ મંત્રીએ પણ કહ્યું છે કે અમે હંમેશા સામાન્ય લોકોના હિતને પ્રાથમિકતા આપીએ છીએ. આ પગલું મોંઘવારીને સામાન્ય કરવા અને લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે જ લાવવામાં આવ્યું છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય ઘરના બજેટને રાહત આપવા ઉપરાંત બજારમાં ગ્રાહકોને ખર્ચમાં વધારો કરવાની મદદ કરશે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે લાંબા ગાળાની રાહત આપવા માટે ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવા જરૂરી છે. ₹300નો આ કાપ સામાન્ય માણસ માટે એક સારા સમાચાર નથી, પરંતુ સરકારના પ્રયાસો થકી સંકલ્પ છે એ દર્શાવવામાં આવ્યું છે. મોંઘવારી સામે લડવા નાણાકીય જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે. આશા છે કે આ પગલાંથી ભવિષ્યમાં દેશની અર્થવ્યવસ્થામાં પણ સુધારો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને દિવસે વીજળીને લઈને મુખ્યમંત્રીએ કૃષિ મહોત્સવ પંચમાં કરી હતી મહત્વની જાહેરાત. તો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024ના રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠા દાંતાવાડી સરદાર કૃષિ નગરની જાહેરાત કરતા રાજ્ય સરકાર તરફથી હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવાની તૈયારી હાલ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કરી રહી છે. એટલું જ નહીં, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે ખેડૂતોને પાકને થતા નુકસાન સામે રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની સહાય આપશે, મદદરૂપ કરશે. તો કે આ સંદર્ભમાં મિત્રો તાજેતરમાં કમોસમી વરસાદ અને માવઠાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને 1419 કરોડનું પેકેજ સરકારે આપ્યું છે. તેમાંથી 1200 કરોડ જેટલી રકમ ચૂકવાઈ ગઈ છે. મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણવતા એવું કહ્યું છે કે દિવસે વીજળીની ખાસ કરીને જરૂરિયાત ખેડૂતોને હોય અને ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા. તો રાજ્ય સરકાર આ યોજના અંતર્ગત મિત્રો આ યોજનાને આગળ વધારી શકે છે. આગામી 6 થી લઈને 8 મહિનામાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની હાલ મિત્રો ભૂપેન્દ્ર પટેલે પણ જાહેરાત કરી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે એવા અહેવાલો મળી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ ઉપર લાગતો ટેક્સ છે એ સરકારે હટાવ્યો. ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ, એવિએશન ફ્યુઅલ એટલે કે ATF અને ડીઝલ સાથે પેટ્રોલની નિકાસ પરના વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યા છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધે નોટિફિકેશન રજૂ કર્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓને નફો વધશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટવાનું જે દબાણ હશે એ પણ બનશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને દર મહિને ₹3000ની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ હવે દર મહિને ₹3000નો પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના એટલી જ નહીં પરંતુ સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક ₹36,000 ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3000નું પેન્શનની સુવિધા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમમાં 55 થી લઈને ₹200 વચ્ચેનું હોઈ શકે છે. આ પછી તમને દર મહિને હાલ ₹3000નું પેન્શન મળશે, એટલે કે આખા વર્ષ દરમિયાન ₹36,000ની સહાય મળશે. તો ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને હાલ પોતાનું નામ છે નોંધાવી શકે છે અને ખેડૂતો જો તમામ પાત્રતા ધરાવતા હોય એટલે કે જે ખેડૂતોની ઉંમર હાલ મિત્રો જે 18 વર્ષથી વધુ હોય અને 59 વર્ષની વચ્ચેની હોય તેવા ખેડૂત મિત્રો છે આ યોજના અંતર્ગત રોકાણ કરી શકે છે. તો ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર પેન્શન યોજના PM માનધન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે ભંગાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, નીતિન ગડકરીએ કહ્યું છે. આપને કોઈને કોઈ પાસે સાંભળ્યું છે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. જોકે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર, હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ આ વાતને લોકસભામાં કરી હતી, ત્યારે આ વાતને નકારી હતી અને કહ્યું હતું કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર કોઈ પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCRના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે હાલ 10 વર્ષ જૂના પેટ્રોલ અને 15 વર્ષ જૂના, ખાસ કરીને 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને હવે હેક્ટર દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. પ્રાકૃતિક કૃષિમાં ખાસ કરીને રાસાયણિક ખાતરોમાં ઉપયોગ ઘટાડવા, છોડની રોગ જીવાત સામે પ્રતિકાર શક્તિઓમાં વધારો થાય છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના શરૂ થઈ છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા જે ખેડૂત મિત્રો છે એ બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ, ખાસ કરીને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવા માટે આ યોજના છે એ અમલવારી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી, કપાસ છે ખૂબ જ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. બંને જણસીની ખાસ કરીને મિત્રો ભારે જ આવક થઈ રહી છે. ખાસ કરીને મિત્રો યાર્ડમાં આજુબાજુમાં વાહનોની લાંબી કતારો જોવા મળી છે. આજે યાર્ડમાં 40થી લઈને 45,000 ગુણની આવક થઈ હતી મગફળીની, જ્યારે કપાસની આવક 10,000 ભારી થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ઝીણી મગફળીની આવક 6300 ક્વિન્ટલ અને જાડી મગફળીની આવક 4200 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ઝીણી મગફળીના ભાવ 1,000થી લઈને 1,200 રૂપિયા, જાડી મગફળીના ભાવ 903થી લઈને 1,150 રૂપિયા. મહત્વનું છે કે યાર્ડમાં સૌથી વધારે આવક મગફળીની જ થઈ છે. આ સાથે જો મિત્રો કપાસના ભાવની વાત કરવામાં આવે તો કે એક મણ કપાસના ભાવ ખેડૂતોને 1350થી લઈને 1,660 રૂપિયા મળ્યા. ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ યાર્ડમાં ઘઉંની પણ હાલ મિત્રો હરાજી થઈ છે. યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હાલ 4,000 ક્વિન્ટલ આવક થઈ છે. લોકવન ઘઉંની પણ હાલ 800 ક્વિન્ટલ આવક થઈ છે. ભાવની વાત કરીએ તો મિત્રો હાલ ખેડૂતોને ટુકડા ઘઉંના ભાવ 500થી 700 રૂપિયા, લોકવન ઘઉંના ભાવ 500થી 600 રૂપિયા મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી